કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ વિથ ગુજરાતી, અને આપણે કરી રહ્યા છે ચેપ્ટર નંબર 2 સ્ટેટ્સમાં, જેનું નામ છે સહસંબંધ. ચેપ્ટર એકદમ ઇઝી ચાલી રહ્યું છે. આપણે ઓલરેડી એના આગળના પાર્ટ્સ નાખી દીધા છે. જો તમે નહીં જોયા હોય તો એને જોઈને આવજો, અને આજનો વિડીયો જોવાનું ભૂલતા નહીં જરાક પણ, અને છેલ્લે સુધી જોજો, કેમ કે આજે આપણે સ્ટેટ્સ ના ચેપ્ટર નંબર 2 નો બધાથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટૂંકા દાખલા. બોર્ડ એક્ઝામમાં 99% છોકરાઓને આ ટૂંકા દાખલામાં તકલીફ થાય છે. તો એ નહીં થાય એના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમારા આ વખતે બોર્ડ એક્ઝામમાં 90 પર માર્ક્સ લઈને આવવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જો એમને આ ચેપ્ટરના ટૂંકા દાખલા નહીં આવડતા હોય. તો ચાલો આપણે શરૂ કરીએ આજે આપણા ટૂંકા દાખલા. અને ટૂંકા દાખલા શરૂ કરવા પહેલા હું તમને અમુક સૂત્ર જે ટૂંકા દાખલા માટે કામ લાગશે એ લખાવું છું. કોશિશ કરો કે તમે પણ મારા સાથે સાથે સૂત્ર તમારી નોટબુકમાં તમારા હિસાબે લખી દો, અથવા તો હું જ્યારે કરી લઉં એના પછી તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પણ એ સૂત્ર તમારે કમ્પલસરી કરવા પડશે. એના વગર તમારા ટૂંકા દાખલા ઇઝી તમને લાગશે નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ સૂત્ર નંબર 1 થી. આપણે હમણાં સુધી જે સૂત્રો કર્યા છે એમાંનું પહેલું સૂત્ર છે જે આપણે વારંવાર કર્યું છે, એકદમ ઇઝી સૂત્ર. આપણે સહસંબંધાંકને દર્શાવીએ છીએ આર થી. એનું પહેલું સૂત્ર આપણે કર્યું છે n ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ના છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા વાય નો વર્ગ માઇનસ સિગ્મા વાય આખાનો વર્ગ. આ સૂત્ર આપણને ઓલરેડી આવડે છે. આના સિવાય બીજું સૂત્ર જે ટૂંકા દાખલા માટે આપણને સ્પેશિયલી કામ લાગશે એ તમારે લખી દેવું. આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ. આ નવું સૂત્ર છે, અને આપણે આ ટૂંકા દાખલા માટે કામ લાગશે. થોડું આપણે આનું નામકરણ વિધિ કરી લઈએ. તમારે પણ એને કરી લેવું. હવે સપોઝ આ જે ઉપર લખ્યું છે, આ જે આપણે ઉપર લખ્યું છે, ખાલી આટલો પોર્શન એને આપણે કહીશું જો સૌપ્રથમ આને કહેવાય વિચલન, મધ્યકના વિચલન. આ છે મધ્યકનું વિચલન, આ પણ છે મધ્યકનું વિચલન. તો આને હું નામ આપું મધ્યકના વિચલનો. અને આ બંને, આ પણ મધ્યકનું વિચલન છે, આ પણ મધ્યકનું વિચલન છે, અને આ એક્સ ના મધ્યકનું વિચલન છે, આ વાય ના મધ્યકનું વિચલન છે. આ બંને વચ્ચે ગુણાકાર કરવામાં આવ્યો છે, એટલે કે મધ્યકના વિચલનો ના ગુણાકાર. અને આ સિમ્બોલ સિગ્મા એ સરવાળાનું ચિહ્ન છે, એટલે આપણે એને કહી દઈએ નો સરવાળો. એટલે આ જે ઉપરવાળો પોર્શન છે એને આપણે શું કહીશું? મધ્યકના વિચલનોના ગુણાકારનો સરવાળો. આ બંને મધ્યકના વિચલન છે, આ બંને વચ્ચે ગુણાકાર થયો છે, અને આ સિમ્બોલ સરવાળાનું છે, એટલે કે આને કહેવાય મધ્યકના વિચલનોના ગુણાકારનો સરવાળો. આપણને કામ ક્યાં લાગશે? કેટલીક વાર છે ને દાખલામાં આપણને સીધું આવું લખીને નહીં આપ્યું હોય, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર, પણ આવું લખી દીધું હોય મધ્યકના વિચલનોના ગુણાકારનો સરવાળો. એનો મતલબ આપણે સૂત્રમાં આ વસ્તુ મૂકવાની છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય. ખાલી આટલો જે પોર્શન છે, આ વર્ગમૂળ સિવાયનો, વર્ગમૂળની વાત નથી કરતો, ખાલી આટલો પોર્શન છે, અને આપણે કહીશું જો આ જે છે સેમ આના જેવું દેખાય છે, આને કહીશું આપણે એક્સ નું વિચલન. શું કહીશું? એક્સ નું વિચલન ના, આને આપણે કહીએ છીએ વર્ગનો સરવાળો. એટલે આને આપણે શું કહીશું? વિચલનના વર્ગનો સરવાળો. આ વિચલન છે
આ એક્સ નું વિચલન છે એટલે લખ્યું છે એક્સ નું વિચલન, આ એનો વર્ગ કર્યો છે એનો સરવાળો. તો સેમ વે આપણે આને નામ શું આપીશું? વાય નું વિચલન ના વર્ગનો સરવાળો. આ નામકરણ મેં આવી રીતે કર્યા છે એટલે તમારે પણ એક વ્યવસ્થિત રીતે કરી દેવાનું. આ સૂત્ર નંબર આપણું 2 હતું. સૂત્ર નંબર 3 જે આપણે ટૂંકા દાખલા માટે યુઝ કરીશું, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને મેક્સિમમ આવવાના ચાન્સ. હા બોલ. આ બીજું સૂત્ર છે, ટૂંકા દાખલા માટે જ છે. હા સર, આપણને સવાલ આવશે કે કયું સૂત્ર ક્યારે મૂકવાનું, તો દાખલામાં જે પ્રમાણે રકમ હોય એ પ્રમાણે સૂત્ર મૂકીશું આપણે. દાખલામાં જે પ્રમાણે રકમ હોય એ પ્રમાણે આપણે સૂત્ર મૂકીશું. સૂત્ર નંબર 3. સૂત્ર નંબર 3 માં આપણે સર કયું સૂત્ર? તો સૂત્ર ત્રીજું છે આપણું COV XY ના છેદમાં SX ગુણ્યા SY. સર થોડું આનું નામકરણ કરીએ, સમજાવું છું. COV XY આને આપણે કહીશું સહવિચરણ. શું કહીશું? સહવિચરણ. કોનું સહવિચરણ? XY નું સહવિચરણ. XY કયો? S. અચ્છા, મને ખબર. આને કહીશું આપણે COV XY, એને કહેવાય સહવિચરણ XY. આપણને સહવિચરણ XY લખ્યું હોય એનો મતલબ COV XY લખ્યું છે દાખલામાં. આ SX જે છે એને કહીશું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન. કોનું પ્રમાણિત વિચલન? આ એક્સ નું છે તો આને કહીશું એક્સ નું પ્રમાણિત વિચલન. આ જે છે અને આપણે કહીશું પ્રમાણિત વિચલન. કોનું? વાય નું કહીશું. બરાબર છે, એકદમ ઈઝી. અને આપણે કહીશું સહવિચલન XY, અને કહીશું આપણે પ્રમાણિત વિચલન એક્સ નું, અને કહીશું આપણે પ્રમાણિત વિચલન વાય નું. બરાબર છે. આ 3 સૂત્ર પર જ આપણે ટૂંકા દાખલા છે. કેટલીક વાર એ લોકો આપણને ટ્વિસ્ટ કરે, બધાથી વધારે મેજર ટ્વિસ્ટ કરે છે આ સૂત્રમાં. સર ટ્વિસ્ટ શું કરે? આપણને COV XY આપી દે, SX આપી દે, પણ SY નહીં આપે. SY અને SX આપી દે તો COV XY નહીં આપે. COV XY અને SY આપી દે તો SX નહીં આપે. તો સર શું કરું? તો આપણે પહેલા જો COV XY નહીં આપ્યું હોય તો COV XY શોધવું પડે અને પછી દાખલો કરવાનો. SX નહીં આપ્યું તો SX શોધવું પડે, SY નહીં આપ્યું તો SY શોધવું પડે. સર કેવી રીતે શોધાય? તો એના માટે આપણે એનું એક પેટા સૂત્ર સમજીએ. COV XY નું પેટા સૂત્ર જે આપણને સ્પેશિયલી COV XY શોધવા માટે કામ લાગશે. અહીંયા હું લખું છું, દેખાય છે? એમાં જોજો, દેખાય છે? તો COV XY બરાબર આપણું સૂત્ર આવશે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ના છેદમાં n. હજુ નીચે લોકો દેખાશે? એક તો તમે આ સૂત્ર મૂકી શકો, અથવા તો હજુ નીચે દેખાશે? અથવા તો તમે આ સૂત્ર મૂકો અથવા સૂત્ર મૂકવું પડશે સિગ્મા XY માઇનસ n x બાર y બાર ના છેદમાં n. તો આ સૂત્ર બે સૂત્ર છે એના માટે COV XY ના સૂત્ર છે. ક્યારે કયું સૂત્ર મૂકવું? તો આપણને માહિતી જે પ્રમાણે આ પ્રમાણે માહિતી આપી હોય તો આ સૂત્ર મૂકીને શોધીશું, અને આ પ્રમાણે માહિતી આપી હોય તો આ પ્રમાણે સૂત્ર શોધીશું. હમણાં દાખલા કરાવીશ એટલે તમને વધારે પ્રોપરલી સમજ પડશે. કેટલી વાર એ લોકો આપણને COV XY તો આપી દેશે, કેટલીક વાર SX નહીં આપ્યું હોય તો SX કેવી રીતે શોધાય? SX એટલે તો આપણને ખબર છે પ્રમાણિત વિચલન X નું, તો એ કેવી રીતે શોધાશે? વર્ગમૂળની અંદર સિગ્મા
એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ ના છેદમાં એન, અને એસ વાય કેવી રીતે શોધાય? વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ અને છેદમાં એન. તો આ આપણા થઈ ગયા સૂત્રો. આપણા સૂત્ર 3 જ છે, 1, 2 અને 3. આ જે કરાવેલા છે આ તો આપણને કોઈ વસ્તુ ખૂટતી હોય તો ત્યારે શોધવા માટે આપણે આ સૂત્રને કામ લાગશે. આ અથવા તો આ સૂત્ર કામ લાગશે આપણને COV XY એટલે કે સહવિચરણ XY શોધવા માટે. આ સૂત્ર કામ લાગશે SX એટલે કે પ્રમાણિત વિચલન X નું શોધવા માટે, અને આ સૂત્ર કામ લાગશે SY એટલે કે પ્રમાણિત વિચલન Y નું શોધવા માટે. અચ્છા, તમે હંમેશા યાદ રાખજો, કેટલીક વાર છે ને આપણને કન્ફ્યુઝ કરવા માટે એ લોકો આપણને વિચરણ આપી દે. વિચરણનો મતલબ શું થાય? પ્રમાણિત વિચલનનો આપણે જયારે વર્ગ કરીએ તો આવે વિચરણ. પ્રમાણિત વિચલન જો S ને એટલે આપણે શું કહીએ? પ્રમાણિત વિચલન. અને હું આનો વર્ગ કરું, વર્ગ એટલે S નો વર્ગ કરું એટલે કે પ્રમાણિત વિચલનનો હું વર્ગ કરું તો મને શું મળે? વિચરણ મળે. તો મને એક વાત કે, વિચરણ આપ્યું હોય અને તારે એને પ્રમાણિત વિચલનમાં ફેરવવું હોય તો શું કરવું પડે? વર્ગમૂળ કરી દેવું પડે. એટલે કે વિચરણ આપ્યું હોય અને તને જરૂર તો પ્રમાણિત વિચલનની છે તો તારે શું કરી દેવું પડે? વર્ગમૂળ કરી દેવું પડે એસ શોધવા માટે. નહીં સમજ પડે? સિમ્પલ ભાઈ, એસ નો વર્ગ કરે તો વિચરણ આવે. જો વર્ગ સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ. એટલે કે એસ શોધવા માટે શું કરવું પડે? વર્ગમૂળ કરવાનું. કોનું? તને જે વિચરણ આપ્યું છે એનું શું કરી દેવાનું? વર્ગમૂળ કરવાનું છે. સમજ પડે છે મિત્ર? બસ આટલા જ સૂત્ર, અને આ સૂત્રમાંથી તમારા 12 થી 15 માર્ક્સ આવવાના છે એક્સ્ટ્રા. કેમ કે આ ચેપ્ટરમાં 5-5 માર્કના 2 દાખલા, એના સિવાય 3-3 માર્કના 2 દાખલા, એના સિવાય 2-2 માર્કના દાખલા, એના સિવાય 1 માર્કના MCQ, એના સિવાય VSQ, વેરી શોર્ટ ક્વેશ્ચન બધું આવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 15 થી 20 માર્કનું ચેપ્ટર. 15 થી 20 માર્કનું ચેપ્ટર. તો ચાલો આ સૂત્રોના તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લો, અને પોસિબલ થાય તો લખી જ લો એકવાર, અને એના પછી વિડીયો પહેલા પોઝ કરી દો, લખી દો શાંતિથી, અને એના પછી આપણે આગળ વધીએ. હમણાં હું કરન્ટલી આ સૂત્ર ભૂસવાનો નથી, કેમ કે હું તમને બતાવતો જઈશ કે આપણે કયું સૂત્ર ક્યારે યુઝ કરીએ છીએ. કેમ કે હમણાં મેં લખ્યું છે એટલે તમને તરત ને તરત યાદ રહેવાનું નથી, પણ યાદ કરવું પડશે કમ્પલસરી. કેમ કે બોર્ડ એક્ઝામમાં 99.99% છોકરાઓને આ સૂત્રોમાં તકલીફ થાય ક્યારે શું મૂકવું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો કાલ પીએસનો સહસંબંધાંક, અને એના આ ટૂંકા દાખલાઓ છે. અને ક્રમાંક સહસંબંધના ટૂંકા દાખલા ઓલરેડી આપણે ગઈકાલના વિડીયોમાં કવરઅપ કરી નાખેલા હતા. છેલ્લા લેક્ચરમાં આપણે એ જ કરેલું હતું. જે 2 ટૂંકા દાખલા આપણે કરેલા હતા એ ક્રમાંક સહસંબંધાંકના હતા, જેમાં આપણે 1 - 6 × સિગ્મા ડી નો સ્ક્વેર વાળું સૂત્ર આપણે મૂકતા હતા. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ આપણા ટૂંકા દાખલા. અને હું તમને કરાવીશ સ્વાધ્યાયના દાખલા, અને ઉદાહરણના દાખલા હું તમને હોમવર્કમાં આપીશ. સ્વાધ્યાય 2.2 એમાં આપણે દાખલા કરીશું. પહેલા પેજ નંબર 85 અને દાખલા નંબર 12, 13, 14, 15 આપણે હમણાં કરવા જવાના છે. 12, 13, 14, 15 આ 4 દાખલા આપણે કરીશું. બધા ટૂંકા દાખલા જ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે આના ટૂંકા દાખલા. ચાલો, તમે લોકો તમારું પાઠ્યપુસ્તક તમારી સામે રાખજો, અને તમને સ્ક્રીન ઉપર દાખલો દેખાતો જશે ઓલરેડી. સ્વાધ્યાય 2.2 પેજ નંબર 85 દાખલા નંબર 12. દાખલા નંબર 12. દાખલા નંબર 12 શું છે? જો, એક જિલ્લામાં 10 વર્ષમાં પડેલા વરસાદ સેન્ટીમીટરમાં, કેટલા વર્ષમાં? 10 વર્ષમાં. એટલે n બરાબર કેટલા આવશે? 10 વર્ષ. અને પાકની ઉપજ હેક્ટર દીઠ ટનમાં ની વિગતો નીચે પરથી સહસંબંધાંક શોધો. શોધીએ. જો આપણને સૂત્રમાં કઈ કઈ વસ્તુ આપેલી છે? n બરાબર 10 આપેલું છે, COV XY આપેલું છે, 30 x નું પ્રમાણિત વિચલન,
એક્સ નું પ્રમાણિત વિચલન એને આપણે શું કહીએ? એસ એક્સ. આયરું મેં અહીંયા લખેલું છે. પ્રમાણિત વિચલન એક્સ નું એને કહીએ આપણે એસ એક્સ. કેટલું આપેલું છે આપણને? 5. પછી આપેલું છે વાય નું વિચરણ. વાય નું વિચરણ આપણે હમણાં સુધી મેં જેટલા સૂત્ર લખાવ્યા કશે પણ આપણને વિચરણનું કામ લાગે છે? આપણે એક પણ સૂત્રમાં, જો આ સૂત્ર નંબર 1, સૂત્ર નંબર 2 અને સૂત્ર નંબર 3, આમાં કશે આપણને વિચરણનું કામ લાગે છે? ના સર. આપણને તો ખાલી કશે પણ જોયું તો એક જ જગ્યાએ મને પ્રમાણિત વિચલનનું કામ લાગે છે. મને વિચરણનું કામ લાગતું નથી, પ્રમાણિત વિચલનનું કામ લાગે છે. તો મેં હમણાં અહીંયા લખેલું હતું કે તમને વિચરણ આપ્યું હોય એને જો પ્રમાણિત વિચલનમાં ફેરવવું હોય તો વિચરણનું શું કરી દેવાનું? વર્ગમૂળ કરી દેવાનું. એટલે જો અહીંયા તને આપેલું છે વિચરણ, વાયનું વિચરણ કેટલું આપ્યું છે? 144. તો આને આપણે વાયના પ્રમાણિત વિચલનમાં ફેરવવું હોય, વાયના પ્રમાણિત વિચલનમાં ફેરવવું હોય તો આપણે શું કરીએ? 144 નું શું કરવું પડે? વર્ગમૂળ. એટલે જવાબ આવે 12. આ સમજ પડી? બોલો, આમાં કોઈ ડાઉટ? સમજ પડી? હવે આપણે એકવાર બધી કિંમતો મૂકી દીધી છે. જો આ વાય નું પ્રમાણ વિચલન આપણે શું કહીશું? એસ વાય. હવે આપણા દાખલાની આ રકમને ધ્યાનથી જો. આપણી પાસે સીઓવી એક્સ વાય છે, એસ એક્સ છે, એસ વાય છે. કયું સૂત્ર? આ સૂત્ર 1, 2 અને 3 માંથી કયું સૂત્ર મૂકીએ આપણે? તો સૂત્ર નંબર કયું મૂકીએ? 3 મૂકીએ. કેમ કે આપણા પાસે વિગતો એ પ્રમાણે છે. તો આપણે સૂત્ર મૂકીશું સહસંબંધાંક એટલે કે આર બરાબર સીઓવી એક્સ વાય છેદમાં એસ એક્સ ગુણ્યા એસ વાય. સીઓવી એક્સ વાય એટલે કે સહવિચરણ આવ્યું આપણું 30 છેદમાં એસ એક્સ એટલે કે 5 અને એસ વાય એટલે કે આપણે શોધેલું છે આવ્યું 12. એટલે આપણે કરીશું 30/60. આપણો જવાબ આવશે 0.5. દાખલો થઈ ગયો સમાપ્ત. 3 માર્કનો આપણો દાખલો. દાખલા નંબર 13. એક શાળાના વિદ્યાર્થીમાંથી 10 વિદ્યાર્થીનો નિદર્શ લઈને, કેટલા વિદ્યાર્થીનો નિદર્શ? 10 વિદ્યાર્થીનો નિદર્શ. દાખલા નંબર 13 માં લખ્યું છે n બરાબર 10. જેટલા વિદ્યાર્થી છે એટલા n ને લઈને ઊંચાઈ સેન્ટીમીટર અને વજન કિગ્રામાં માહિતી નીચે પરથી વિગતો આપેલી છે. ધ્યાનથી જોજો અને આ પરથી ઊંચાઈ અને વજન વચ્ચેના સહસંબંધાંકની કિંમત શોધો. તો n બરાબર 10 આપેલું છે, x બાર બરાબર આપણને 160 આપેલું છે, y બાર બરાબર 55 આપેલું છે, સિગ્મા xy બરાબર 90,000 આપેલું છે, x આપેલું છે આપણને 25 અને sy આપેલું છે આપણને 10. ઋતુરાજ હવે પાછું એકવાર જો આપણને આટલી વિગત આપી છે x બાર y બાર સિગ્મા xy sx અને sy. તું મને કયું સૂત્ર મૂકવાનું મન થાય? sx અને sy આવેલું છે. sx અને sy વાળું તો આપણી પાસે ખાલી ને ખાલી એક જ સૂત્ર છે. એ કયું? સૂત્ર નંબર 3 જેમાં sx અને sy આવે છે. પણ સર sx અને sy તો છે પણ સીઓવી xy ક્યાં છે? સીઓવી xy આપણા સૂત્રમાં આવે પણ સીઓવી xy તો આમાં આપ્યું જ નથી. તો મેં કીધું છે જ્યારે સીઓવી xy નહીં આપ્યું હોય તો એને શોધવાનું. સીઓવી xy શોધવા માટે આપણી પાસે બે સૂત્ર છે. એક તો આયરું સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બારના છેદમાં, અને બીજું સૂત્ર છે આ સિગ્મા xy માઇનસ n x બાર y બારના છેદમાં n. હવે આપણી પાસે જે વિગત છે એના હિસાબે આપણે કહ્યું આ સૂત્ર મૂકીએ કે આ સૂત્ર મૂકીએ? તો આપણે આ બીજા નંબરનું સૂત્ર મૂકીશું. કેમ કે આપણે જે વિગત એ પ્રમાણે છે. જો સિગ્મા xy આપણી પાસે છે, આપણી પાસે n છે, x બાર પણ છે ને y બાર પણ છે, x બાર પણ છે ને y બાર પણ છે. તો આપણને સીઓવી xy ત્યાંથી મળી જશે. તો સીઓવી xy આપણે દાખલો અહીંયાથી ચાલુ કરીશું બરાબર સિગ્મા xy
માઇનસ n x બાર y બારના છેદમાં n. આપણી પાસે સિગ્મા xy છે 90,000 માઇનસ n એટલે કે 10, x બાર એટલે કે આપણું 160, y બાર એટલે કે 55 છેદમાં n એટલે કે 10. પહેલા આપણને ખબર છે ભાગુ સરવાળો એટલે કે પહેલા જે ગુણાકાર ભાગાકાર આવે એને પહેલા પતાવી દેવાનો હોય હંમેશા. એટલે કે આપણે પહેલા કરીશું આ 10 ગુણ્યા 160 ગુણ્યા 55 એટલે 90,000 માઇનસ 88,000 છેદમાં 10 એટલે 90,000 માંથી 88,000 જાય તો આવ્યા 2,000 છેદમાં 10 એટલે જવાબ આવશે આપણો 200. આ આપણું COVXY આવી ગયું. આપણે તો સહસંબંધાંક શોધવાનો છે એટલે આપણે શોધવાનું છે R. હવે આપણે R નું આપણે સૂત્ર મૂકી દઈએ સહસંબંધાંકનું. R બરાબર COVXY છેદમાં SX ગુણ્યા SY. તો COVXY આપણી પાસે ઓલરેડી આવી ગયું છે 200 છેદમાં SX આપણી પાસે દાખલામાં છે 25 અને SY આપણી પાસે છે 10. તો 200 ના છેદમાં 250 0.8 આપણો ફાઇનલ જવાબ છે. ચોપડીમાં ઉદાહરણમાં તમને અલગ સૂત્ર આપેલું હોઈ શકે છે પણ મારે તમને અલગ સૂત્ર કરાવવું નથી કારણ કેમ કે બહુ બધા સૂત્ર કરીશું તો કન્ફ્યુઝન થવાશે એટલે બને એટલે ઓછા સૂત્ર આપીને તમને કરાવવાની કોશિશ કરી છે મેં. એટલે કે હજુ એક્સ્ટ્રા સૂત્ર મારે આપવું નથી એટલે આપણે આ પ્રમાણે દાખલો કરીશું. માર્ક્સ પૂરેપૂરા આપણા એક્ઝામમાં આવશે એમાં કોઈ ડાઉટ નથી. તો તમને આ સમજ પડી હોય તો કમેન્ટમાં લખી દેજો કે અમને સમજ પડે છે અને નહીં સમજ પડે તો પણ કમેન્ટમાં લખજો કે સર ફરી સમજાવો. આપણે અગાડી વધીએ છીએ દાખલા નંબર હવે 14 ઉપર. એની પહેલા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો એકવાર. દાખલા નંબર 14 આપણે વધવાના છે. દાખલા નંબર 14 તમને 2 દાખલા આપેલા છે. દાખલા નંબર 14 તમને 2 દાખલા આપેલા છે. ધ્યાન રાખજો. જો રકમને ધ્યાનથી વાંચશો ને તો જ ખબર પડશે સૂત્ર કયું મૂકવાનું. તમને ટૂંકા દાખલા માટે 2 વસ્તુ કન્ફર્મ હોવી જોઈએ. એક તો રકમ વાંચવાની આદત અને બીજું બધા સૂત્રને આ પ્રમાણે યાદ કરે. એટલું કરશો ને તો કોઈ ટૂંકો દાખલો ખોટો નહીં પડે. ચલો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 14. એમાં પહેલો પોઈન્ટ તમને કઈ વિગતો આપી છે આપણે જોઈ લઈએ. સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ બરાબર 72. સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ બરાબર 32. સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર 45. તો હવે આપણે સહસંબંધાંક શોધવાનો છે. આપણને જે વસ્તુઓ દેખાય છે સર આવું તો મને દેખાય છે પહેલા તો આ સૂત્રમાં સૂત્ર નંબર 2 માં આ દેખાય પણ છે નીચે મને દેખાય છે આવું મને બેઠું દેખાય છે મને સર. હું સૂત્ર નંબર કયો મૂકીશ? સૂત્ર નંબર મૂકીશ 2. સૂત્ર નંબર 2 મૂકીશ. સહસંબંધાંક R બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ના છેદમાં વર્ગમૂળની અંદર સિગ્મા x માઇનસ x બાર આખાનો વર્ગ વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર આખાનો વર્ગ. ચાલો હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે. સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છે આપણું 45 છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ આપેલો છે આપણને 72 અને સિગ્મા y માઇનસ y બાર આખાનો વર્ગ આપણને આપેલો છે 32. સર સોલ્વ કેવી રીતે કરીશું? પહેલા તો 72 ગુણ્યા 32 બંને વર્ગમૂળમાં છે તો આપણે બંનેનો ગુણાકાર એક સાથે કરી શકીએ. 72 ગુણ્યા 32 મને પહેલા કહેવું 72 ગુણ્યા 32 વર્ગમૂળમાં 2304 અને હવે વર્ગમૂળનું બટન દબાવીને 45 ના છેદમાં 48 અને હવે આપણે ભાગ કરીશું 0.94 આપણો જવાબ આવશે. એકદમ ઈઝી દાખલો છે. એકદમ ઈઝી દાખલો. આમાં કઈ જ ખાસ કઈ કરવાનું હતું નહીં અને 2 માર્ક મળી જશે સીધા.
ચાલો હવે આના પછીના આપણે દાખલા પર આગળ વધીશું. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આગળ વધીએ હવે દાખલા નંબર 2 ઉપર, દાખલા નંબર 14 ના બીજા દાખલા ઉપર. 14 ના દાખલા નંબર 2 ઉપર, દાખલા નંબર 2 ઉપર 14 ના. ચાલો વિગતો પાછી આપણે જોઈએ. n બરાબર 6, સિગ્મા x બરાબર 16, સિગ્મા y બરાબર 51, સિગ્મા xy બરાબર 154, સિગ્મા x નો વર્ગ બરાબર 52, સિગ્મા y નો વર્ગ બરાબર 471. આ આપણને વિગત આપેલી છે, જોઈને જ ખબર પડી જાય કે આપણે કયું સૂત્ર મૂકવાનું છે. તો સૂત્ર નંબર 1 મૂકવાનું છે. સૂત્ર નંબર 1 મૂકવાનું છે. મૂકીએ. ચલો સર, સહસંબંધાંક r બરાબર n ગુણ્યા સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y આખાનો વર્ગ. હવે ખાલી કિંમતો મૂકતા જઈએ. n આપેલો છે આપણને 6, સિગ્મા xy આપણને આપેલું છે 154, સિગ્મા x આપણને આપેલું છે 16, સિગ્મા y આપણને આપેલું છે 51 છેદમાં વર્ગમૂળમાં n એટલે કે આપણા 6, x નો વર્ગ આપણને આપેલો છે 52, સિગ્મા x આખાનો વર્ગ કરવાનો છે. સિગ્મા x છે આપણું 16 અને એનો આખો વર્ગ કરવાનો છે. વર્ગમૂળમાં n એટલે પાછા 6, સિગ્મા y નો વર્ગ એટલે 471 માઇનસ સિગ્મા y આખાનો વર્ગ એટલે કે 51, સિગ્મા y છે એનો આખાનો વર્ગ છે. સમજ પડે છે મિત્ર? જરાક પણ અઘરું નથી. તો સૌ પ્રથમ પહેલા આપણે આ ગુણાકાર કરીએ તો ઉપર આવશે પહેલા 924, અહીંયા માઇનસ કરીશું 16 ગુણ્યા 51 816 છેદમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા 52 પહેલા કરીશું 312 માઇનસ હવે પહેલા 16 નો વર્ગ કરીશું 256 વર્ગમૂળમાં 6 ગુણ્યા 471 2826 માઇનસ હવે 51 નો વર્ગ કરીશું 2601. હવે પહેલા ઉપરનું સોલ્વ કરીએ. 924 માઇનસ 816 તો કેટલા આવે? 108 છેદમાં વર્ગમૂળમાં આપણે પહેલા 312 માઇનસ 256 કરીશું 56 વર્ગમૂળમાં હવે આને માઇનસ કરીશું 2826 માઇનસ 2601 226. હવે જે બંને વર્ગમૂળ છે પહેલા એનો ગુણાકાર કરીશું 225 આવશે. અહીંયા 225 આવશે. હવે પહેલા આ બંનેનો ગુણાકાર કેટલો? 12600 વર્ગમૂળમાં હવે એનું વર્ગમૂળ બંનેના બાજુ 108 ના છેદમાં 112.2497. હવે આને ઉપરમાંથી જે ભાગાકાર કરી દેજો. ગુણાકાર કર્યો મિત્ર તું એ ગુણાકારનું બટન દબાવ્યું તું એ 2497. હા, જવાબ આવશે 0.96. 2 ડિજિટમાં જવાબ લખવાનો. આ થઈ ગયો આપણો દાખલો સમાપ્ત. એકદમ ઈઝી, એકદમ ઈઝી. આમાં જરાક પણ કઈ અઘરું નથી, એકદમ ઈઝી ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને ટૂંકા દાખલા સમજ પડતી હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આના પછીના એક પણ વિડીયો મિસ નહીં કરતા, કેમ કે આપણે આટલી જ સારી રીતે બધા ચેપ્ટર કવર અપ કરીશું જેથી તમને કોઈ રિવિઝનમાં તકલીફ નહીં થાય. અને તમારો કોઈ મિત્ર જો ઓફલાઈનમાં ભણવા માંગતા હોય અને સુરત ગુજરાતમાં રહેતા હોય તો તમે એમને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો અને અમારું એડ્રેસ પણ ડિસ્ક્રિપ્શનમાં અને અમારા પેજ ઉપર લખેલું છે, તો તમે એ આપી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારા કોન્ટેક્ટ નંબર, અમારું એડ્રેસ બધું આપેલું છે, તો કોન્ટેક્ટ કરી શકો છો ઓફલાઈનમાં ભણવા માટે.
હવે આપણે અગાડી વધીએ. આપણા દાખલા નંબર 14 સુધી કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે દાખલા નંબર 15, આપણો છેલ્લો ટૂંકો દાખલો, દાખલા નંબર 15. નીચેની માહિતી પરથી આર ની કિંમત શોધો. આર એટલે કે સહસંબંધાંક. હવે જરાક ધ્યાનથી જોજો. હવે નામકરણ આપેલા છે સીધા. જો વિગતમાં પહેલા લખ્યું છે એક્સ અને વાય, પછી મધ્યક. મધ્યક એટલે કે એક્સ નો મધ્યક, જેને આપણે કહીએ એક્સ બાર, એ 60. વાય નો મધ્યક એટલે કે વાય બાર 95. પછી મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગનો સરવાળો. જો હા, આપણે લખેલું જ છે અહીંયા, જોઈ લેજો. વિચલનના વર્ગોનો સરવાળો, આ એક્સ નો હોય તો એક્સ નું. હવે અહીંયા આપણે મધ્યકમાંથી લીધેલા વિચલનોના સરવાળો એટલે કે એક્સ ના વિચલનનો સરવાળો અને વાય ના વિચલનનો. એટલે પહેલું છે આપણું સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ બરાબર 920, અને બાજુમાં છે સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ ના છેદમાં, એટલે બરાબર છે 1050. એના પછી આપણને આપેલું છે મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો. વિચલનોના ગુણાકારનો સરવાળો, વિચલનોના ગુણાકારનો સરવાળો એટલે કે આપણને ઉપર આપેલું છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલું છે આપણને -545. એકદમ ઈઝી, એકદમ ઈઝી. હવે સર આ જોઈને આપણને કયું સૂત્ર મૂકવાનું મન થાય? સૂત્ર નંબર, આ જે વિગત છે એના પરથી સૂત્ર નંબર 2 મૂકવાનું મન થાય, કેમ કે મને વિગતમાં આ જે ઉપર જે વસ્તુ છે એ અહીંયા ઉપર છે. એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ નીચે છે અને વાય માઇનસ વાય બાર નો વર્ગ પણ નીચે છે. એકદમ ઈઝી. એનું કઈ કામ નથી સર, આ બેનું કઈ કામ નથી. તમને મામું બનાવવા માટે આપેલા છે કે તમે કન્ફ્યુઝ થાવ, અને આપણે થવાની જરૂર નથી, કેમ કે આપણે ભણીએ કોની પાસે? હિરેન સર પાસે. ચાલો તો સૂત્ર મૂકીએ. આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ છેદમાં સિગ્મા વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ. આપણને એક્સ માઇનસ વાય બાર આપેલું છે આપણને -545 વર્ગમૂળમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ 920 વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર આખાનો વર્ગ 1050. ચાલો સોલ્વ કરીએ. આપણે પહેલા આ બંનેનો સીધો ગુણાકાર કરો. 9,66,000. હવે એનું વર્ગમૂળ દબાવો. 982.85. 4 ડિજિટ બોલવાના. હવે ભાગાકાર કરો. -0.55. આ આપણો ફાઇનલ જવાબ રહેશે. એકદમ ઈઝી, એકદમ ઈઝી. આપણા ટૂંકા દાખલા થઈ ગયા છે, સમાપ્ત નથી થઈ ગયા, પણ 2.2 ના ટૂંકા દાખલા સમાપ્ત થઈ ગયા છે. 2.2 ના ટૂંકા દાખલા જે છે, હવે એના જેવા જો ઉદાહરણમાં હું એકવાર જોઈ લઉં કે સેમ ટુ સેમ જ છે કે કઈ ફરક છે એમાં, તો ના, ફરક તો કશે પણ નથી. ફરક તો કશે પણ નથી. તમને ખબર હોવી જોઈએ વિચરણમાંથી પ્રમાણિત વિચલનમાં ફેરવવું હોય તો ખાલી વર્ગમૂળ કરવાનું, મેં લખાવેલું જ છે. ઓકે, તો તમારે પ્રેક્ટિસ માટે કરવાનું ઉદાહરણ નંબર 13, ઉદાહરણ નંબર 14, ઉદાહરણ નંબર 15. આ 3 ઉદાહરણ તમારે પ્રેક્ટિસ માટે કરવાના. આવતીકાલે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં હજુ થોડા ઘણા ટૂંકા દાખલા કરીશું આ જ સૂત્ર ઉપર, કે આજે કરી નાખીએ 1-2 દાખલા, તો લખેલા સૂત્ર છે તો થઈ જાય. આવતીકાલે આપણે કરીશું આવતા હજુ થોડા ટૂંકા દાખલા આ ચેપ્ટરના, અને જેનાથી આપણું આ ચેપ્ટર ક્લિયર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મળીએ ત્યાં સુધી આવતીકાલે એક નવા વિડીયોમાં. પણ ત્યાં સુધી તમારે દાખલાને રિવાઇઝ કરવાનું, પ્રેક્ટિસ કરવાનું ભૂલતા નહીં, અને હોમવર્ક તો કરીને આવવું જ, કે પ્રેક્ટિસ કરવી કમ્પલસરી છે. પછી મળીએ આપણે આવતીકાલના નવા વિડીયોમાં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.
ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આ વર્ષે તમારા બોર્ડ એક્ઝામમાં ટેસ્ટમાં માર્ક્સ સારામાં સારા આવી જાય. તો ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.